જ્યારે પણ તમને ઇન્ફેક્શન થાય ત્યારે એન્ટીબાયોટિકનો કોર્સ હંમેશા પૂરો કરવો જોઈએ. ઇન્ફેક્શન થાય એટલે આપણે એન્ટીબાયોટિક લઈએ અને એન્ટીબાયોટિક લીધા પછી જો સારું થઈ જાય એટલે આપણે એન્ટીબાયોટિક બંધ કરી દઈએ. શું આ સાચું છે? ના, બિલકુલ નહીં. દરેક ઇન્ફેક્શન માટે એન્ટીબાયોટિકનો એક ચોક્કસ કોર્સ હોય છે. કોર્સ એટલે કે ચોક્કસ નંબર ઓફ દિવસ માટે ચોક્કસ માત્રામાં તમારે એન્ટીબાયોટિક લેવાની હોય છે. આનાથી એન્શ્યોર થાય છે કે આપણે જે ઇન્ફેક્શન થયું હોય એને પ્રોપર રીતે ટ્રીટ કરીએ, એટલે કે બધા બેક્ટેરિયા બરાબર રીતે મરી જાય એ વસ્તુ આપણે એન્શ્યોર કરીએ. આવું ના કરવાથી, એટલે કે વચ્ચે જ એન્ટીબાયોટિક બંધ કરી દેવાથી બની શકે કે તમારું ઇન્ફેક્શન પ્રોપર ટ્રીટ નથી થયું અને ઇન્ફેક્શન ઉથલો મારે અને નેક્સ્ટ વાળું ઇન્ફેક્શન આગળવાળી એન્ટીબાયોટિકથી રેઝિસ્ટન્ટ હોય, એટલે કે પહેલાવાળી એન્ટીબાયોટિક કામ ના કરે. આ જ કારણસર જ્યારે પણ તમને ઇન્ફેક્શન થાય ત્યારે એન્ટીબાયોટિકનો કોર્સ હંમેશા પૂરો કરવો જોઈએ.